નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં અત્યારે ગુજરાતમાં દરેક પરિવાર પાસે છે એ રેશન કાર્ડ હશે અને હવે ગુજરાત સરકાર છે એ અમુક પરિવારના છે રેશન કાર્ડ બંધ કરવા જઈ રહી છે. તો આપણે જાણીશું કે કયા કયા ફેમિલીના છે રેશન કાર્ડ બંધ કરવા જઈ રહી છે અને બંધ કરવા માટે અમુક ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે. તો એ ક્રાઇટેરિયા વિશે પણ આપણે વાત કરીશું. એ સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં જાણીશું, તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દો. તો સૌપ્રથમ વાત કરીએ તો સરકાર તરફથી છે રેશન કાર્ડ બંધ કરવા માટે છે એ 13 ક્રાઇટેરિયા બહાર પાડવામાં આવેલા છે કે એક ક્રાઇટેરિયાની અંદર જો તમે આવતા હશો તો તમારું રેશન કાર્ડ છે એ આપોઆપ બંધ કરી દેવામાં આવશે. એ નિયમો એટલે કે ક્રાઇટેરિયાની વિસ્તારવાર માહિતી મેળવીએ. તેમાં સૌપ્રથમ છે રેશન કાર્ડ ધારકમાં કોઈ પણ ફેમિલી મેમ્બર છે એ સરકારી કર્મચારી ન હોવો જોઈએ. એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય છે એમનું રેશન કાર્ડ છે એ ઓટોમેટિક બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી બીજા ક્રાઇટેરિયાની વાત કરીએ તો બીજા ક્રાઇટેરિયામાં છે એ ફેમિલી મેમ્બર છે એ 15,000થી વધુ માસિક આવક ન ધરાવતો હોય અથવા રાજ્ય સરકાર દ્વારા જે ક્રાઇટેરિયા એટલે કે જે પગારનું ધોરણ નક્કી કરવામાં આવેલું છે એનાથી વધારે એમની આવક ન હોવી જોઈએ. પછી છે રેશન કાર્ડ ધારક છે એ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતો હોવો જોઈએ. એટલે કે ટેક્સ ન ભરતો હોય તો તમારું રેશન કાર્ડ છે એ શરૂ રહેશે. જો તમે ટેક્સ ભરતા હશો તો તમારું છે એ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો જેમાં છે એ રેશન કાર્ડ ધારક છે, રેશન કાર્ડ ધારકના ફેમિલી મેમ્બરમાં કોઈ પણ સભ્ય છે એ કંપનીનો માલિક ન હોવો જોઈએ. એટલે કે મોટી મલ્ટીનેશનલ જે કંપની આવે છે એ કંપનીનો માલિક ન હોવો જોઈએ. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો જેમાં રેશન કાર્ડ ધારકના ફેમિલી મેમ્બર છે એ જીએસટી ધરાવતો ન હોવો જોઈએ અથવા 25 લાખથી વધુનું ટર્નઓવર ન હોય એ લોકોના છે રેશન કાર્ડ શરૂ રહેશે, અન્યથા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો જેમાં છે એ વાર્ષિક આવક છે એ 6 લાખથી વધુ ન હોવી જોઈએ. રેશન કાર્ડ હોલ્ડર છે તેની વાર્ષિક આવક છે એ 6 લાખથી વધુ ન હોવી જોઈએ. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો રેશન કાર્ડ ધારક પાસે પ્રાઇવેટ કાર કે મોટર વાહન હોય તો પણ રેશન કાર્ડ છે બંધ કરી દેવામાં આવશે. પ્રાઇવેટ કાર હોય તો બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો જેમાં રેશન કાર્ડ ધારક પાસે છે એ જમીન અથવા મિલકત છે એ નિયમથી વધારે હશે તો પણ રેશન કાર્ડ છે બંધ કરી દેવામાં આવશે. એટલે કે સરકારશ્રી તરફથી અમુક નિયમ નક્કી કરવામાં આવેલા છે કે પર હેડ એટલે કે એક વ્યક્તિ દીઠ એટલી જમીન અથવા મિલકત હોવી જોઈએ. એનાથી વધારે જો હશે તો પણ રેશન કાર્ડ છે બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો કોઈ પણ રેશન કાર્ડ ધારક છે એ છેલ્લા 12 મહિનાથી એટલે કે વર્ષ દિવસથી કોઈ પણ પ્રકારનો લાભ ન લીધો એટલે કે તેનું રેશન કાર્ડ છે એ સાયલેન્ટ થઈ ગયેલું હોય તો પણ છે એ તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કોઈ પણ રેશન કાર્ડ ધારક છે એ મૃત્યુ પામેલો હોય અને એનું નામ હજુ પણ રેશન કાર્ડમાં હશે તો પણ છે એ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. અને ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો ડુપ્લિકેટ નામ એટલે કે રેશન કાર્ડ હોલ્ડર છે અન્ય રાજ્યમાં ટ્રાન્સફર થયું હોય રહેવા માટે અને નામ અહીંયા બોલતું હોય અને ત્યાં પણ બોલતું હોય તો પણ છે બંને રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો એક રેશન કાર્ડમાં છે ફક્ત એક જ નામ હોય અને એ રેશન કાર્ડમાં જે નામ છે એની ઉંમર છે 18 વર્ષથી નીચેની હોય તો પણ છે એ તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. તો મિત્રો, સરકાર તરફથી જે 13 નિયમો બહાર પાડવામાં આવેલા છે રેશન કાર્ડને લઈને, જો આ 13 મુદ્દાની અંદર જો તમે કોઈ પણ એક મુદ્દાને સાંકળીને ચાલો છો તો તમારું રેશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે. અને વધારે માહિતી જો તમારે જાણવી હોય તો નજદીકના મામલતદાર ઓફિસ અથવા તમે છે એ સરકારી કોઈ પણ ઓફિસે જઈને વધારેની માહિતી મેળવી શકો છો. અને હોપ કે આ માહિતી તમને ગમે હશે તો તમારા બધા મિત્રો સુધી આ માહિતી શેર કરવા વિનંતી, જેથી કરીને જે લોકોનું છે રેશન કાર્ડ બંધ ના થાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.